હલો દોસ્તો, ધનેશ્રી એકેડેમીથી હું નિમિષ સર બોલી રહ્યો છું. કેમ છો બધા? મજામાં ને? તમે જો પહેલી વાર આવ્યા હોય તો આ ચેનલને લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે હું જ્યારે પણ ઓનલાઈન આવું ત્યારે તમને ઇન્ફોર્મેશન મળી જાય, નોટિફિકેશન મળી જાય, અને કોઈ પણ કોન્ટેન્ટ અપલોડ કરું માર્કેટ વિશે તો તમને એની માહિતી પણ મળી જાય. તો પ્લીઝ લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, એટલે તમને એની અપડેટ મળતી રહે. આજે આપણે વાત કરીએ છીએ મિત્રો કે હવે 2024માં જ્યારે હું વિડીયો બનાવી રહ્યો છું ત્યારે નવો આઈપીઓ આવી રહ્યો છે અને પ્રથમ દિવસે જ ખુલી રહ્યો છે નવા વર્ષના. અને પ્રથમ આઈપીઓ છે નવા વર્ષમાં ખુલી રહ્યો છે, માફ કરજો, નવા વર્ષમાં ખુલી રહ્યો છે આઈપીઓ. અને ગ્રે માર્કેટમાં કેટલું પ્રીમિયમ છે એ પણ આપણે જાણશું. તો લાસ્ટ અને આખરી સુધી બન્યા રહેજો, છેલ્લે સુધી, એટલે તમને પૂરેપૂરી માહિતી મળે. તો હવે 2024નું વર્ષ ચાલુ થયું છે. વર્ષના પ્રથમ આઈપીઓની શરૂઆત થઈ રહી છે અને એની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. કયો છે આઈપીઓ એ આપણે જોઈશું. આપણે જો તમે રોકાણ વિશે વિચારી રહ્યા હોય તો તમારા માટે યોગ્ય સમય રહેશે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો ગુજરાતની કંપની જ્યોતિ સીએનસી ઓટોમેશનનો 1000 કરોડ રૂપિયાનો આઈપીઓ ટૂંક સમયમાં આવી રહ્યો છે. અને પહેલો જ આઈપીઓ છે 2024માં, એટલે આ વર્ષનો આ પહેલો આઈપીઓ હશે. કંપનીએ આ પબ્લિક ઇસ્યુની તારીખથી લઈને કિંમત બેંક વગેરે તમામ બાબતની માહિતી જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય તો આમાં બધી ઇન્ફોર્મેશન તમને મળશે. આપણે જોઈએ કે 2024નો પ્રથમ આઈપીઓ 9 જાન્યુઆરીથી ખુલી રહ્યો છે અને 11 જાન્યુઆરી સુધી તમે પૈસા રોકી શકશો. એટલે 11 જાન્યુઆરી 2024 બંધ થશે. 9થી 11 તારીખ સુધીનો આ સમય છે. કંપનીએ આઈપીઓ શેરની પ્રાઇસ બેન્ડ 315થી 331 પ્રતિ શેર વચ્ચે નક્કી કરી છે. એટલે કે તમારે જો એપ્લાય કરવું હોય તો 315થી 331 સુધીની પ્રાઇસ નક્કી કરવામાં, વચ્ચેની પ્રાઇસ નક્કી કરવામાં આવી છે. તેની લોટ સાઇઝ છે 45 શેર નક્કી કરવામાં આવ્યા છે. રિટેલ રોકાણકારો ઓછામાં ઓછો એક લોટ એટલે કે 45 શેર અને વધુમાં વધુ 13 લોટ એટલે કે 585 શેર પર બેડ કરી શકશે. એટલે એક લોટ ઓછામાં ઓછો ફરજિયાત લેવો પડશે અને વધુમાં વધુ રિટેલ જે ઇન્વેસ્ટર હોય 13 લોટ લઈ શકે, એટલે કે 585 શેર લઈ શકાશે. આ આઈપીઓમાં ઓછામાં ઓછું રોકાણ 14,895 રૂપિયા અને વધુમાં વધુ 1,93,635 રૂપિયાનું રોકાણ કરી શકાશે. કંપનીએ ફેસ વેલ્યુ પ્રતિ શેર રૂપિયા 2 નક્કી કરી છે. એટલે 2 રૂપિયાની ફેસ વેલ્યુ નક્કી કરી છે. કંપની 12 જાન્યુઆરી 2024ના રોજ ગ્રાહકોને શેર ફાળવશે. એટલે 12 જાન્યુઆરી સુધીમાં તમારા ડીમેટ ખાતામાં શેર આવી જશે. આઈપીઓ અસફળ રોકાણકારોને 15 જાન્યુઆરીમાં નાણાં પરત કરશે. 15 તારીખ સુધીમાં જેમને ન લાગ્યા એનું રિફંડ થઈ જશે. 16 જાન્યુઆરી 2024ના રોજ બીએસસી અને એનએસસી પર શેરનું લિસ્ટિંગ થશે. એટલે કે બંને એક્સચેન્જમાં શેરનું લિસ્ટ થવાનું છે. આઈપીઓ કુલ 1000 કરોડ રૂપિયાના નવા શેર જારી કરવામાં આવી રહ્યા છે. એટલે ફ્રેશ આઈપીઓ છે. આમાં 1000 કરોડ રૂપિયાનું. કંપનીના ગ્રાહકનું લિસ્ટ આપણે જોઈએ, કસ્ટમર એની પ્રોફાઇલ જોઈએ કસ્ટમરની, તો કંપનીના ગ્રાહકમાં છે ઇસરો છે એમના ક્લાયન્ટ, તુર્કીશ એરોસ્પેસ છે, યુનિપાર્ટ્સ ઇન્ડિયા છે, ટાટા એડવાન્સ સિસ્ટમ છે, આ બધા એમના ક્લાયન્ટ છે. એના સિવાય ભારત ફોર્જ એમના ક્લાયન્ટ છે, શક્તિ પમ્પ્સ ભારત છે, શ્રીરામ એરોસ્પેસ એન્ડ ડિફેન્સ છે, રોલેક્સ રિંગ, હમણાં જ થોડા દિવસ પહેલાં રોલેક્સ રિંગનો આઈપીઓ આવ્યો હતો થોડા મહિના પહેલાં, એ પણ એમના ક્લાયન્ટ છે, હર્ષ એન્જિનિયર્સ છે, બોશ લિમિટેડ, આ બોશ પણ બહુ મોટી કંપની છે, એ પણ એમના ક્લાયન્ટ છે. 30 જૂન 2000 સુધીના ડેટા અનુસાર ભારતની કંપનીની ઉત્પાદક ક્ષમતા વાર્ષિક 4400 મશીનોની છે. એટલે 4400 મશીનની છે. આ કંપની બેઝિકલી સીએનસી મશીન વગેરે સપ્લાય ને મેન્યુફેક્ચરિંગનું કામ કરે છે. ફ્રાન્સમાં વાર્ષિક 121 મશીનોની ક્ષમતા છે. તો મિત્રો આ બધી આના વિશે માહિતી હતી. તમે આ શેરમાં આઈપીઓમાં પૈસા લગાવશો કે નહીં મને કમેન્ટ કરીને જરૂર કહેજો. આગળ વધતા પહેલાં એક ડિસ્ક્લેમર આપી દઉં કે અહીંયા આપણે જે પણ વાતો કરી રહ્યા છીએ ફક્ત એજ્યુકેશન પર્પઝ માટે વાતો કરી રહ્યા છીએ. કોઈ પણ આઈપીઓમાં ઇન્વેસ્ટ કરતાં પહેલાં પોતાના વિત્તીય સલાહકારની સલાહ મશવરા જરૂર કરજો અને પછી આગળ વધજો. આ ફક્ત ઇન્ફોર્મેશન માટે, અપડેટ માટે વિડીયો બનાવી રહ્યો છું. પોતાની ક્ષમતાના હિસાબે તમે ઇન્વેસ્ટ કરજો.
કોઈ પણ વસ્તુ કરતાં પહેલાં પોતે જાણકારી જરૂર કરજો અને પછી આગળ વધજો. મારા હિસાબે આઈપીઓ ન્યુટ્રલ જેવો રહેશે. મારું આમાં વધારે ઇન્ટરેસ્ટ છે નહીં. શું આના માટે ન્યુટ્રલ છું. આપણે ટાટા ટેકનોલોજીને એવા ઘણા આઈપીઓમાં સારું એવું વળતર આપણને મળ્યું છે. હવે આ વર્ષમાં જોઈએ કે કેવું સારું વળતર કયા આઈપીઓમાં મળે. જો તમે શેર બજાર શીખવા માંગતા હોય તો આવો ધનશ્રી એકેડેમીમાં, જ્યાં ઓનલાઈન ઓફલાઈન કોર્સ શીખવાડવામાં આવે છે. તો આવો ધનશ્રી એકેડેમીમાં ઓનલાઈન ઓફલાઈન કોર્સ શીખો, સમજો, પ્રેક્ટિસ કરો અને આગળ વધો. આજના માટે એટલું જ. ફરી નવા વિડીયોમાં મળશું. થેન્ક યુ વેરી મચ.